હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લાવી છું રોયલ રાજભોગ આઈસ્ક્રીમની રેસીપી સાથે જ બદામ મિલ્ક શેકની રેસીપી, જે બનાવવું ખૂબ જ સરળ છે. ફટાફટ 5 જ મિનિટમાં બનાવી શકાય છે. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ રેસીપી. રોયલ રાજભોગ આઈસ્ક્રીમ બનાવવા માટે સૌપ્રથમ અહીં આપણે 1 લીટર દૂધ લઈશું. અહીં તમે કોઈ પણ દૂધ લઈ શકો છો. ફેટવાળું દૂધ હોય તો વધુ સારું રહેશે. ત્યાર પછી તેમાં 1 કપ મિલ્ક પાવડર ઉમેરીએ. ત્યાર પછી તેમાં 2 ચમચી જેટલો કોર્નફ્લોર એટલે કે મકાઈનો લોટ ઉમેરવાનો છે. હવે ત્રણેય વસ્તુઓને સરસ રીતે ફેંટી લઈએ. આ રીતે મિક્સ કરી લેવાનું છે. જુઓ, સરસ મજાનું એક ઘટ્ટ પેસ્ટ બની જશે. ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરીએ અને તેને 2 મિનિટ સુધી ગરમ થવા દઈએ. જો આ રીતે એક ઉફાણ આવવા લાગે ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે. જેમ જેમ ગરમ કરીશું તેમ તે ઘટ્ટ બનતું જાય છે. 2 થી 3 મિનિટ સુધી ઉકાળ્યા પછી તેમાં અડધી વાટકી ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેર્યા પછી ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈએ અને ફરીથી 2 થી 3 મિનિટ સુધી તેને ઉકળવા દઈએ. જેમ જેમ તે ઉકળશે તેમ તે ઘટ્ટ બનતું જશે, ઘાટું બનવા લાગશે. જુઓ, અહીં એકદમ સરસ ઘાટું બેટર બનવા લાગ્યું છે. 2 થી 3 મિનિટ થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ બેટરને એક અલગ વાસણમાં કાઢી લઈએ. જુઓ, એકદમ ઘટ્ટ થઈ ગયું છે. હવે તેને સાઈડમાં રાખી દઈએ. ત્યાર પછી અહીં મેં અડધી વાટકી સમારેલા કાજુ લીધેલા છે અને અડધી વાટકી સમારેલા બદામ લઈએ. હવે તેને એક વાસણમાં 1 મિનિટ સુધી શેકી લેવાના છે. ત્યાર પછી તેમાં 2 ચમચી જેટલા સમારેલા પિસ્તા ઉમેરીએ. આ પિસ્તાને આપણે અડધી મિનિટ સુધી શેકીશું. શેકેલા ડ્રાયફ્રૂટ્સ આઈસ્ક્રીમમાં ખૂબ જ સરસ ટેસ્ટ આપે છે. આ રીતે શેકાઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને થોડા ઠંડા થવા દઈએ. હવે તેને એક અલગ બાઉલમાં કાઢી લઈએ. અહીં તમે આમાં કિસમિસ, ખજૂર વગેરે ઉમેરી શકો છો. ત્યાર પછી અહીં આપણે 1 વાટકી માવો લઈશું. આ માવો પણ 2 મિનિટ સુધી એક વાસણમાં થોડો શેકી લઈએ. જો તમારા પાસે માવો ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ આ માવાથી આઈસ્ક્રીમનો ટેસ્ટ બમણો થઈ જાય છે. ખૂબ જ ટેસ્ટી આઈસ્ક્રીમ બને છે. 2 મિનિટ સુધી માવો શેકાઈ જાય ત્યાર પછી તેને પણ એક અલગ બાઉલમાં કાઢી લઈએ. ત્યાર પછી એક વાસણમાં 1 વાટકી ફ્રેશ મલાઈ લઈએ. અહીં તમે રેડીમેડ મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો ઘી બનાવવા માટે આપણે જે ઘરમાં મલાઈ વાપરતા હોઈએ તે મલાઈ પણ લઈ શકાય છે. હવે આ મલાઈને સરસ રીતે ફેટી લેવાની છે. એકદમ ક્રીમી ફોર્મમાં આવી જાય, ક્રીમ જેવી બની જાય એ રીતે આપણે રેડી કરવાની છે. ત્યાર પછી આપણે જે દૂધનું બેટર બનાવ્યું છે તે બેટરને તેમાં સાથે મિક્સ કરી દેવાનું છે. અને હવે આ માવો છે તેને પણ સાથે તેમાં ઉમેરી દઈએ. ફરીથી બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈએ. આ રીતે આપણે બ્લેન્ડરથી બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈશું. હવે આપણે જે ડ્રાયફ્રૂટ શેક્યા હતા તે ડ્રાયફ્રૂટ્સ પણ તેમાં ઉમેરી દઈએ અને થોડા ડ્રાયફ્રૂટ્સ અલગ રાખી દઈએ જેથી કે તેનાથી ગાર્નિશિંગ કરી શકાય. ત્યાર પછી અહીં મેં અડધી વાટકી કેસરનું દૂધ લીધેલું છે. જો તમારા પાસે કેસરવાળું દૂધ ન હોય તો અહીં તમે ફૂડ કલરનો પણ ઉપયોગ કરી શકો છો. અને સાથે જ 1 ચપટી એલચી પાવડર ઉમેરીએ જેથી કે તેમાં સુગંધ પણ ખૂબ સરસ આવે અને ટેસ્ટ પણ વધી જાય. ત્યાર પછી અહીં મેં 2 ચમચી જેટલું ગુલાબજળ ઉમેર્યું છે. ફરીથી બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. બ્લેન્ડર વડે મિક્સ કરી લઈએ, બ્લેન્ડ કરી લઈએ. જુઓ, કંઈક આ રીતે બેટર રેડી કરવાનું છે. ત્યાર પછી અહીં આપણે આ રીતનું એક કન્ટેનર લઈશું અને તેમાં આ સીડ પાથરી દઈએ અને હવે જે ગાર્નિશિંગ માટે ડ્રાયફ્રૂટ બચાવી રાખ્યું હતું તે ડ્રાયફ્રૂટ્સને પહેલાં આ રીતે આપણે તેમાં પાથરી લઈએ, વેરી દઈએ. હવે આપણે જે આ બેટર રેડી કર્યું છે તેને તેમાં પાથરી દઈએ. અહીં તમારા પાસે આઈસ્ક્રીમ બનાવવા માટે જો આવું કન્ટેનર ન હોય તો તમે અહીં કોઈ પણ પ્લાસ્ટિકના ડબ્બાનો ઉપયોગ કરી શકો છો અથવા તો કોઈ પણ વાસણમાં બનાવી શકાય છે. હવે તેને આ રીતે ફોઇલ કરી અને 7 થી 8 કલાક સુધી ફ્રીજમાં રાખી દઈએ.
7થી 8 કલાક થઈ જતાં સરસ મજાનું રોયલ રાજભોગ આઈસ્ક્રીમ બનીને રેડી છે. ત્યાર પછી તેના પર આ રીતે સિલ્વર પરત લગાડી દઈએ. જુઓ, ખૂબ જ સરસ ટેસ્ટી યમ્મી રોયલ રાજભોગ આઈસ્ક્રીમ બનીને રેડી છે. તો તમે આ રીતે આઈસ્ક્રીમ ક્યારે બનાવવાના છો? કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. હજુ આપણે મિલ્ક શેકની રેસીપી જોવાની બાકી છે. તો વિડીયો છોડીને જવાનું નથી, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. કાળઝાળ ગરમીમાં ઠંડુ ઠંડુ મિલ્કશેક મળી જાય તો એનું તો કહેવું જ શું. તો ચાલો એ પણ શીખી લઈએ. તેના માટે અહીં મેં 1 લીટર ઘાટું દૂધ લીધેલું છે. અહીં તમે નોર્મલ દૂધ પણ લઈ શકો છો. હવે આ દૂધને 4થી 5 ઉફાણ આવે ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે. આ રીતે 4થી 5 ઉફાણ આવે ત્યાં સુધી આપણે તેને ગરમ થવા દઈએ. હવે આ દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે અમુક પ્રોસેસ કરવાની છે, એ કરી લઈએ. તો અહીં મેં 15થી 20 નંગ બદામ લીધેલી છે. તેને આખી રાત માટે પલાળી રાખી હતી અને સવારે તેના ફોતરા કાઢી નાખ્યા છે. હવે આ બદામને એક મિક્સર જારમાં ઉમેરીએ અને તેમાં થોડું દૂધ અથવા તો પાણી મિક્સ કરી અને તેને સરસ રીતે પીસી લેવાની છે. એક પેસ્ટ બનાવવાની છે. તો અહીં બદામની પેસ્ટ બનીને રેડી છે. અહીં આપણે આ પેસ્ટને વધારે ઘાટી પણ નહીં અને ખૂબ પાતળી પણ નહીં એવી પીસવાની છે. કંઈક આ રીતે હોવી જોઈએ. ત્યાર પછી અહીં મેં ગરમ કરેલું દૂધ લીધેલું છે. 1 વાટકી ગરમ દૂધ લઈએ અને તેમાં 2 ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરીએ અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. અહીં તમે સાથે મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો. આટલી પ્રોસેસ કરી લઈએ ત્યાં સુધીમાં તો જે ઉકળવા દૂધ રાખ્યું છે તે પણ સરસ રીતે ઉકળી ગયું હશે. ચાલો તે પણ ચેક કરીએ. તો અહીં દૂધ પણ સરસ ઉકળી ગયું છે. લગભગ 5થી 7 મિનિટ લાગી છે. અને સાઈડમાં જે આ મલાઈ ચોટી જાય તે પણ સરસ રીતે આપણે તેમાંથી કાઢી લેવાની છે. અને દૂધ એકદમ ઘાટું થઈ ગયું છે. જુઓ. ત્યાર પછી આપણે તેમાં થોડું કેસર છાંટીએ જેથી કે તેનો ટેસ્ટ અને કલર બંને સરસ લાગે. અને ત્યાર પછી તેમાં અડધી ચમચી એલચીનો પાવડર મિક્સ કરીએ અને 1 કપ ખાંડ ઉમેરીએ. અહીં તમે ખાંડ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી આપણે જે બદામની પેસ્ટ બનાવી હતી તે પેસ્ટને આમાં સાથે ઉમેરી દેવાની છે અને ફરીથી તેને મિક્સ કરતા જઈએ. જુઓ, અહીં દૂધ એકદમ ઘટ્ટ બની ગયું છે. ત્યાર પછી હવે જે આપણે કસ્ટર્ડ પાવડરવાળું જે દૂધ બનાવીને રેડી રાખ્યું છે તેને આમાં સાથે ઉમેરી દેવાનું છે જેથી કે આ એકદમ ઘાટું થઈ જાય અને ટેસ્ટ પણ વધી જાય. અને ફરીથી 2થી 3 મિનિટ સુધી તેને ઉકળવા દઈએ. જેમ જેમ તેને ઉકાળીશું તેમ તે એકદમ ઘટ્ટ બનતું જશે. અહીં આપણે તેને વધારે ઘટ્ટ બનાવવાની જરૂર નથી. અને જો કસ્ટર્ડ પાવડરના ગાંઠા પડી ગયા હોય એવું લાગે તો વિસ્કરની મદદથી તમે તેને આ રીતે સરખું પણ કરી શકો છો અથવા બ્લેન્ડર પણ ફેરવી શકાય છે. જુઓ, તો અહીં સરસ મજાનું મિલ્ક શેક બનીને રેડી છે. કેસરના લીધે તેનો કલર પણ ખૂબ સરસ આવ્યો છે. હવે તેને ઠંડુ થવા દઈએ. ત્યાર પછી સમારેલું ડ્રાય ફ્રૂટ્સ તેમાં ઉમેરી દઈએ. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી એવું મિલ્ક શેક બનીને રેડી છે. ચાલો તેને સર્વ પણ કરી લઈએ. તો મિત્રો, આશા રાખું છું આ બંને રેસીપી તમને ખૂબ જ પસંદ આવી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.